ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન 7 વાગ્યે શરૂ થશે। ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો અને પાલિકાની કુલ 439 બેઠક માટે 910 ઉમેદવારો મેદાને છે। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં અને દીવમાં કુલ 726 મતદાન કેન્દ્રો પર મતદારો મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। આ સાથે દમણમાં 204, દીવમાં 50 અને દાદરાનગર હવેલીમાં 471 મતદાન કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે। સંઘ પ્રદેશમાં કુલ 38 ગ્રામ પંચાયતના સરપંચ, 350 ગ્રામ પંચાયતોના સભ્ય અને 44 પંચાયતની બેઠક માટે મતદાન યોજાનાર છે। ત્યારે નગરપાલિકાની 45 બેઠક માટે 52 મતદાન કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે। હાલમાં કોરોના વાયરસને ધ્યાનમાં રાખી મતદાનનો સમય સવારે અને સાંજે 1-1 કલાક વધારવામાં આવ્યો છે। સંઘ પ્રદેશ દમણમાં ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની 4 અને પાલિકાની 3 બેઠક અગાઉથી બિનહરીફ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે। આજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતીકાલે મોટી દમણ સ્થિત ITI અને સેલવાસના કરાડ ખાતે મતગણતરી યોજાશે।